ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 6 પ્રકરણ નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓનું સ્વાધ્યાય 6.3 જોઈએ. તો પહેલો પ્રશ્ન, 35 - 20 નો જવાબ 15 થશે. બી 72 - 90 નો જવાબ -22 થશે. સી -15 -18 નો જવાબ 3 થશે. ડી -20 અને -13 નો જવાબ -33 થશે. ઈ 23 -12 નો જવાબ 35 થશે. ઓકે, હવે એફ -32 -40 નો જવાબ 8 થશે. જે નંબરના પ્રશ્નમાં ગ્રેટર ધેન, લેસ ધેન અથવા બરાબર ચિહ્નનો ઉપયોગ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ, એ -3 + -6 લેસ ધેન -3 -6. બી -21 -10 ગ્રેટર ધેન -31 + -11. સી 45 -11 નું ગ્રેટર ધેન 57 + -4. ડી જોઈએ, -25 -42 નું ગ્રેટર ધેન -42 -25 થશે. હવે ખાલી જગ્યા પૂરવાની છે. તો એ -8 + 8 = 0. બી 13 + -13 = 0. સી 12 + -12 + 0 = 0. ડી જોઈએ, -4 + -8 = -12. ઈ જોઈએ, 5 - 15 = -10. હવે આપણે દાખલા ગણવાનું છે. તો જોઈએ, એ -7 -8 -25 ગણવાનું છે. તો -7 -8 -25 બરાબર 7. તો -7 -8 પ્લસ થઈ જશે, તો અહીં 25 બરાબર -7. 25 માંથી 8 જાય તો પ્લસ 17 મળે છે, અને 17 માંથી 7 જાય તો 10, પરંતુ +10 મળે છે, જે આપણો આન્સર થશે. બી જોઈએ, -13 + 32 -8 -1. તો ગણીએ, બરાબર -13 + 32 -8 -1 બરાબર -13 + 32 -9 -13 + 23 આવશે. જવાબ 10 થશે. ઓકે, હવે સી નંબરનું -7 + -8 + -90 ગણીએ તો બરાબર -7 + -8 +
માઇનસ 90 બરાબર આ 7 અને 8 90 છે, તેમાં -7 -8 -90 બધાની નિશાની સરખી છે, તો એકસાથે લખતા 8 ને 7 15 -90 માઇનસ માઇનસ પ્લસ થશે તો 105, પરંતુ માઇનસમાં આવશે જે આપણો જવાબ થશે. ઓકે. ડી જોઈએ. 50 માઇનસ કૌંસમાં -40 માઇનસ કૌંસમાં -2, તો લખીએ 50 માઇનસ કૌંસમાં -40 માઇનસ કૌંસમાં -2, તો 50 માઇનસ માઇનસ પ્લસ થશે તો 40, અને આ માઇનસ ને આ માઇનસ પ્લસ થશે તો +2. 50 ને 40 90 થશે, +2 તો 92 આપણો જવાબ થશે. વિડીયો ગમ્યો હશે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કોઈ પણ નવા વિડીયો આવે તો જલ્દીથી તમારા પાસે આવે અને તમે જોઈ શકો. થેન્ક યુ.